જૂનાગઢનું પૌરાણિક ઇન્દ્રેશ્વર મહાદેવ મંદિર, જ્યાં નરસિંહ મહેતા પણ શિવજી પ્રસન્ન થયા હતા, તે આજે વન વિભાગ અને તંત્રની ઉદાસીનતાનો ભોગ બન્યું છે. મંદિર સુધી જતો રસ્તો અત્યંત બિસ્માર હાલતમાં હોવાથી ભક્તો મુશ્કેલીમાં મુકાયા છે. જોઈએ આ ખાસ રિપોર્ટ. જૂનાગઢના ગિરનારની ગોદમાં આવેલું ઇન્દ્રેશ્વર મહાદેવ મંદિર લાખો શ્રદ્ધાળુઓની આસ્થાનું કેન્દ્ર છે. પરંતુ ઇન્દ્રેશ્વર ફોરેસ્ટ નાકાથી મંદિર સુધીનો માત્ર 300 મીટરનો રસ્તો આજે ફૂટના ખાડામાં ફેરવાઈ ગયો છે. વાહન તો ઠીક, ચાલવું પણ મુશ્કેલ છે. વન વિભાગની એનઓસી ન મળતા આ કામ લાંબા સમયથી ખોરંભે પડ્યું છે. ખરેખર ઘણા સમયથી અમે રજૂઆત કરેલ છે, અનેક રજૂઆત કરેલ છે. કમિશનરશ્રીને પણ, જંગલ ખાતામાં ડીસીએફ સાહેબને પણ અમે રજૂઆત કરી છે, પણ ખરેખર આજ સુધી આ રસ્તો થયો નથી. આ મુદ્દે રાજકારણ પર ગરમાયું છે. વિપક્ષી નેતા લલિત પરસાણાએ આક્ષેપ કર્યો છે કે 5 કરોડની ગ્રાન્ટ હોવા છતાં કામ થતું નથી. બીજી તરફ શાસક પક્ષ અને મેયર ધર્મેશ પોશિયાનું કહેવું છે કે વન વિભાગ સાથે સંકલન સાધીને ટૂંક સમયમાં રીસર્ફેસિંગ શરૂ કરાશે. એ મંદિરમાં અગાઉ પણ રસ્તા બનેલા જ છે, પરંતુ આપણે જોઈએ કે વારંવાર વન વિભાગના બાના દઈ અને શાસકો એમાંથી છટકવા માંગે ને અધિકારીઓ પણ એમાં છટકવા માંગે છે. તો શા માટે આ રસ્તો માત્ર રિપેરિંગ પણ નથી કરવામાં આવતો? વન વિભાગ પાસે મંજૂરી લેવી એટલે કઈ મોટી વાત નથી. રસ્તો તો છે જ ઓલરેડી, અને રિપેરિંગ કરવો એટલે સામાન્ય બાબત છે. કોઈ પણ વિભાગ હોય તેની મંજૂરી આપી દે, પરંતુ કોઈના કોઈ બાના હેઠળ આ શાસકોની પદાધિકારીઓને અઆવડતને હિસાબે અને કઈ ઉપરે પણ ઉપજતું ન હોય, વન વિભાગમાં પણ ઉપજતું ન હોય. અને વન વિભાગ અને પર્યાવરણ મંત્રી શ્રીને પણ પત્ર દ્વારા જાણ કરવામાં આવ્યું છે. ત્યાંથી પણ એક સારો એવો પોઝિટિવ જવાબ મળેલો છે. આવનારા દિવસોની અંદર ઝડપથી આ રોડની કામગીરી પણ, રીસર્ફેસિંગની કામગીરી પણ કરવામાં આવશે. જો કે વન વિભાગના અધિકારી અક્ષય જોશીના મતે આ વિસ્તાર વાઇલ્ડ લાઇફ પ્રોટેક્શન એક્ટ હેઠળ આવતો હોવાથી કાયદાકીય મંજૂરી અનિવાર્ય છે. હવે સવાલ એ છે કે મહાશિવરાત્રી પૂર્વે આ 300 મીટરનો રસ્તો બનશે કે પછી ભક્તોની આસ્થા રાજકીય અને વહીવટી દાવપેચમાં અટવાયેલી રહેશે. પરેશ બુદ્ધભટ્ટી, TV13 ગુજરાતી, જૂનાગઢ.